સૌથી ઓછી કિંમતમાં મળતા બે નવા સ્માર્ટફોન આઈટેલ A90 અને રેડમી A5 આ બંને ફોનમાંથી તમારે કયો ખરીદવો જોઈએ? આ રહી આ બંને ફોનના લુક અને ડિઝાઇનમાં તો આઈટેલનો ફોન જોવામાં બહુ મસ્ત લાગે છે અને એક પ્રીમિયમ લુક સાથે આવે છે અને અહીં બેક પેનલ પણ બહુ મસ્ત જોવા મળે છે જે એકદમ ગ્લોસી ટાઈપ આવે છે. જ્યારે રેડમીનો ફોન જોવા માટે બધો સારો નથી લાગતો અને હા આનું બેક કવર છે ને તે બહુ વધારે ખરાબ થઈ જાય છે અને આ આઈટેલના ફોનની સાથે તમને બેક કવર ફ્રીમાં આપવામાં આવે છે જેનાથી તમારા ફોનનું પ્રોટેક્શન વધી જાય છે. રેડમીમાં તમને આઈપી રેટિંગ 52 જોવા મળે છે જ્યારે આઈટેલમાં તમને આઈપી રેટિંગ 54 જોવા મળે છે જેના કારણે તમારા હાથ ભીના હશે અથવા ફોન પર પાણી પડી જશે તો પણ ફોનને કંઈ નહીં થાય. ડિસ્પ્લે જોવામાં તો બંને ફોનની સારી જ લાગે છે પણ આઈટેલમાં એક બેનિફિટ જોવા મળે છે જે છે નોટિફિકેશન બાર. હા આઈટેલમાં નોટિફિકેશન બાર બહુ જોરદાર લાગે છે અને હા એટલું જ નહીં આઈટેલ તમને 100 દિવસ સુધી સ્ક્રીન રિપ્લેસમેન્ટ કરી આપશે જ્યારે રેડમીના ફોનમાં જો સ્ક્રીન તૂટી જશે તો પૈસા તમારે જ દેવા પડશે. આઈટેલમાં તમને 3 વર્ષ સુધી સ્મૂથ રિસ્પોન્સની ગેરંટી આપવામાં આવે છે જ્યારે રેડમીમાં આવી કોઈ સુવિધા જોવા મળતી નથી. વાત જો AI ની કરીએ તો રેડમીમાં કોઈ AI જોવા નથી મળતું જ્યારે આઈટેલમાં તમને ઇનબિલ્ટ AI જોવા મળે છે જેના કારણે તમે મોબાઈલને તમારા અવાજથી કંટ્રોલ કરી શકો છો. અને હા એટલું જ નહીં આઈટેલમાં તમે DTS ટેકનોલોજીવાળા સ્પીકર જોવા મળે છે જેના કારણે સાઉન્ડ ક્વોલિટી જોરદાર આવે છે અને હા જો તમારે સોંગ સાંભળવાની વધારે મજા લેવી હોય તો આઈટેલ કંપની તમને 3 મહિના સુધીનું જીવો સાવનનું સબસ્ક્રિપ્શન ફ્રીમાં આપે છે. વાત જો કેમેરાની કરીએ તો રેડમીમાં એટલા બધા સારા કેમેરા નથી જોવા મળતા પણ આઈટેલમાં બહુ મસ્ત કેમેરા જોવા મળે છે અને હા એટલી ઓછી કિંમતમાં પણ આઈટેલનો ફોન એક પ્રીમિયમ લુક સાથે તો આવે છે પણ તમને ઓલવેઝ ઓન ડિસ્પ્લે પણ આપે છે. આઈટેલ A90 ફોનની કિંમત 6499 રૂપિયા છે અને આ ફોન તમે તમારી આજુબાજુના કોઈ પણ મોબાઈલ સ્ટોરથી ખરીદી શકશો. જો તમે મારા ઓપિનિયનનું પૂછશો તો હું તમને રેડમીનો ફોન નહીં સજેસ્ટ કરી હું તમને આઈટેલનો જ ફોન સજેસ્ટ કરી અને આઈટેલ A90 ફોન તમારે જરૂર ખરીદવો જોઈએ.